બદલ આપનો ખૂબ ખૂબ આભાર। ત્યારે અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અને ઓપરેશન સિંદૂર અંગે સૌથી મોટા સમાચાર, જ્યાં ભારતીય સેનાએ પાકિસ્તાનને ખુલ્લો પડકાર ફેંક્યો છે। જો વળતો જવાબ આપ્યો તો હુમલો થશે, હુમલા માટે તૈયાર રહેજો। ભારતીય સેનાએ પાકિસ્તાનને આ ખુલ્લો પડકાર ફેંક્યો છે। જો આતંકીઓના જે ઠેકાણાને જે નેસ્તે નાબૂદ કરવામાં આવ્યા છે અને તેનો જો પાકિસ્તાન કોઈ વળતો જવાબ આપશે તો હુમલા માટે પાકિસ્તાને તૈયાર રહેવું પડશે તેવું સ્પષ્ટ ચેતવણી છે તે આપવામાં આવી છે। ભારતીય સેનાએ આ પાકિસ્તાનને ખુલ્લો પડકાર ફેંક્યો અને ચેતવણી આપી કે જો તમે કોઈ પણ પ્રકારની સૈન્ય કાર્યવાહી કરશો કે ભારત સામે આંખ ઉઠાવીને પણ જોશો તો તમારી સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે ફક્ત આતંકીઓના ઠેકાણાને જ અત્યારે ટાર્ગેટ કરવામાં આવ્યા છે। આતંકીઓ કે જે ભારત વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યો હતું અને તેની સામે અત્યારે કાર્યવાહી થઈ, પરંતુ જો પાકિસ્તાની સેના કોઈ કાર્યવાહી કરશે તો તેમને પણ મુંહતોડ જવાબ મળશે। જીગર આઉટપુટ એડિટર જોડાઈ ચૂક્યા છે। જીગર, આ ખુલ્લી ચેલેન્જ આપવામાં આવી છે અને ખુલ્લો પડકાર ભારતીય સેનાએ પાકિસ્તાનને ફેંક્યો। બિલકુલ, એક સૌથી મોટા સમાચાર આ ઓપરેશન દરમિયાન, કારણ કે જુઓ, રાત્રે એક ઓપરેશન થાય છે, 25 મિનિટની અંદર આતંકીઓના ઠેકાણાઓને નેસ્ત નાબૂદ કરવામાં આવે છે અને ભારતે પાકિસ્તાનને આ ખુલ્લો પડકાર ફેંક્યો છે કે જો પાકિસ્તાન જવાબી કાર્યવાહી કરશે તો ભારત પણ તેનો જડબાતોડ જવાબ આપશે અને પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂરને લઈને, આતંકિસ્તાન સામે ઓપરેશન સિંદૂરને લઈને આ સૌથી મોટા સમાચાર। કારણ કે LOC પર જે હરકતો અત્યારે પાકિસ્તાન દ્વારા જોવા મળી રહી છે એ હરકતોને ધ્યાનમાં રાખીને ભારતીય સેનાએ આ સ્પષ્ટ સંકેત આપ્યો છે અને કહ્યું છે કે જો કાર્યવાહી કરવામાં આવશે તો તે જવાબ માટે પણ પાકિસ્તાની સેના તૈયાર રહે। આ ચેતવણી ગણો તો ચેતવણી, આ ભારતની ધમકી ગણો તો ધમકી અને ઓપરેશન સિંદૂર હેઠળ આ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર। કારણ કે જે રીતે રક્ષા મંત્રી થોડી વાર પહેલા આવ્યા અને તેમણે કહ્યું કે હનુમાનને આદર્શ રાખીને અમે આ હનુમાન કૂદકો લગાવ્યો હતો આતંકવાદ સામે, અને આતંકવાદ સામે જ્યારે આ પ્રકારની કાર્યવાહી થતી હોય તો ચોક્કસ જે કોઈ પણ ભારત વિરુદ્ધ આંખ ઉખાડીને જશે અથવા તો જે પણ કોઈ ભારત વિરુદ્ધ કોઈ ષડયંત્રકારી આવા કાવતરાઓ કરશે તો તેને તેની જ ભાષામાં જવાબ મળશે અને ભાષામાં જવાબ મળી પણ ગયું છે। અને હવે ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને એ ખુલ્લો પડકાર ફેંક્યો છે કે જો કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી તો તેના માટે તૈયાર રહેવું પડશે। કારણ કે આ ભારતીય સેના છે એ ઘરમાં ઘૂસીને પ્રહાર કરે છે, ઘરમાં ઘૂસીને આતંકીઓના અડ્ડાઓને જો સાફ કરવામાં આવતા હોય તો પાકિસ્તાનની સેનાની કોઈ औकात નથી કે તે ભારતીય સેના સામે ટકી શકે અને એટલા જ માટે ભારતીય સેનાએ પાકિસ્તાનને આ ખુલ્લો પડકાર ફેંક્યો છે અને એટલા જ માટે સતત એક મોટું અપડેટ અને ગઈકાલે જે ભારતીય સેનાએ એક શૌર્ય સાથે એક હુંકાર ભર્યો અને મોડી રાત્રે 1:05 થી લઈને 1:30 સુધી જે આખું ઓપરેશન ચાલ્યું એ જ ઓપરેશન અંતર્ગત અત્યાર સુધીના આ સૌથી મોટા સમાચાર કુશાગ્ર મળી રહ્યા છે। બિલકુલ જીગર, 25 મિનિટમાં 9 ઠેકાણા આતંકિસ્તાનના આતંકીઓના ઠેકાણા હતા નેસ્તે નાબૂદ કર્યા। જો પાકિસ્તાન કોઈ વળતો જવાબ આપશે તો નથી લાગતું કે 24 કલાક પણ વધારે થશે આ પાકિસ્તાનને ખતમ કરવામાં। જીગર, આપ જોડાયા તે બદલ આપનો આભાર, પરંતુ અત્યારે એક બાદ એક જે અપડેટ્સ આવી રહી છે તમે આપના સુધી અત્યારે પહોંચાડી રહ્યા છે।